સુરત શહેરના દેવાણી ફાર્મ ખાતે આવેલ સમસ્ત મેસવાણ ગામ પરિવાર સુરત દ્વારા 17મા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના સારોલી વિસ્તારમાં આવેલા દેવાણી ફાર્મ ખાતે સમસ્ત મેસવાણ ગામ પરિવાર સુરત દ્વારા 17મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેના પ્રમુખ દિનેશભાઈ કોઠડિયા, ઉપપ્રમુખ રાજેશભાઈ ઘોડાસરા તેમજ મોટી સંખ્યામાં સમસ્ત મેસવાણ ગામ પરિવારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પ્રફુલભાઈ કાનજીભાઈ ભાલોડિયા છે। મેસવાણ ગામ કેશોદ તાલુકાનું જૂનાગઢ જિલ્લાનું મેસવાણ ગામ એનું અમે આજ સ્નેહ મિલન રાખેલું છે। આ 17મો સ્નેહ મિલન છે। અમે સ્નેહ મિલનમાં જે વિદ્યાર્થીને શીલ વિતરણ એનું કરીએ છીએ અને વિદ્યાર્થીને પ્રોત્સાહન આપીએ છીએ, તેમજ કે જે ગામના બધા સંપીને રહીએ, બધાને સાથ સરકાર સારો મળે, બધા એક સાથે સંપીને રહી, કોઈને ઘરે દુઃખ આવ્યું હોય તો કાયમ માટે અમે એકબીજાના સંકુમાં રહી એવું કાર્ય કરીએ છીએ। આજે 17મો સ્નેહ મિલન અમારો છે। અહીંયા અમે ગામડેથી ક્યાંય સંસ્થાથી અલગ અલગ જે વડીલો છે એને પણ બોલાવીને આમંત્રણ કરીએ છીએ। અને અમારા ગામ જે મેસવાણ ગામના અમારા જે પ્રમુખ શ્રી દિનેશભાઈ કોઠડિયા, ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ ઘોડાસરા, બીજા જે યુવા ટીમ છે જે એનો સાથ સહકાર કાયમી માટે જળવાતો રહે છે અને બધાને સંપીને રાખીએ છીએ એવો અમારો હેતુ છે। અને કાયમી માટે આગળ સમાજમાં કાયમી એકતા જળવાઈ રહે તેવા અમે પ્રયાસ કરીશું। રેડી। મારું નામ કિશન દેપાણી છે। અમે 17 વર્ષથી આ મેસવાણ ગામનું સ્નેહ મિલન કરી રહ્યા છીએ। એમાં અમારા દરેક વ્યક્તિઓ પ્રેમ અને લાગણીથી જોડાય છે। દર વર્ષે અમે આયોજન કરીએ છીએ અને એમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ કરીએ છીએ, પ્લસ છોકરાઓની કૃતિ રાખીએ છીએ, જેનાથી છોકરાઓને પ્રોત્સાહન મળે અને જીવનમાં નવું ને નવું કંઈ શીખતા રહે। અને આ બધું વડીલોના આશીર્વાદથી અને અમારી યુવા ટીમના સાથ સહકાર અને વડીલોના સહકારથી અમે બધી વસ્તુ કરીએ છીએ। સમાજને એવો સંદેશો આપશું કે અમે સંગઠનમાં રહીએ અને સંગઠનમાં શક્તિ છે, જેનાથી અમે બધા ભાઈઓ એક સાથે મળીને કામ કરીએ। જ્યારે પણ કોઈ એકબીજા પર દુઃખ આવ્યું હોય તો સાથે મળીને એનું સમાધાન કઈ રીતના આવીએ એ રીતના અમે મદદ કરીએ એકબીજા લોકોને। કેટલા લોકો આજે જોડાયા છે તમારા? અમારે આજે 400 થી 450 લોકો જોડાયેલા છે। મારું નામ વિનોદ કુંડારિયા છે। હું મેસવાણ ગામ સુરત પરિવાર તરફથી આજ 17 વર્ષથી અમે જે સ્નેહ મિલન કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ બધાને એક સંગઠિત અને સંગઠનની ભાવનાથી બધાએ જળવાઈ રહીએ એવા હેતુથી આજ અમે 17 વર્ષથી આ ચવાણું અને પેંડાથી શરૂઆત કરી અને આજની તારીખની અંદર અમારી પાસે 14 લાખ રૂપિયાનું બેલેન્સ છે અને અમે સરસ મજાનું જમણવારનું પણ મેનુ બધાને પીરસી રહ્યા છીએ પ્રસાદ રૂપે। એ ઈશ્વરની કૃપાથી બધા આજ 400 થી 450 માણસોનું જમણવાર હોય છે અને બધા સરસ મજાનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાળકોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરીએ અને એમને કૃતિઓ રજૂ કરી અને વધારે ઇનામ આપી અને બાળકોની જે ઉત્સાહિતતા છે એને જળવાઈ રહીએ એ માટે થઈને અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સાથે સાથે કરીએ છીએ અને દરેક વડીલને વંદનરૂપી અમારી ભાવનાથી આ સંગઠન જળવાઈ રહીએ એવી ઈચ્છાથી આ અમારું સ્નેહ મિલન બહુ સરસ મજાનું થાય છે। અને યુવા શક્તિ પણ અમારી જોડે આજ એક્ટિવ છે। અમારા ગામના દરેક નવયુવાનો અમારી સાથે છે, એટલે અમે બહુ મજા આવે છે આ સ્નેહ મિલનના દિવસની અમે